લાઠીમાં વૈષ્ણવ સમાજ દ્વારા બાલકૃષ્ણ હવેલીમાં 23મો પાટોત્સવનું આયોજન ધામધૂમપૂર્વકથી દિવ્ય અને ભવ્ય કરવામાં આવ્યું। આ નિમિત્તે બિપિનભાઈ કંસારા, ગોપાલભાઈ ધરજીયા, મિસ્ત્રી ચંદુભાઈ સોની તેમજ રાજુભાઈ નાંઢા અન્ય જાગૃત કાર્યકરોના સાથ સહકાર અને સહયોગથી આ પ્રસંગને રંગે મંચ ઉજવવામાં આવ્યો। આ પાટોત્સવમાં વૈષ્ણવ સમાજ દ્વારા પલના મહોત્સવ જેવા અનેક મહોત્સવને ઉજવીને લાઠીના કૃષ્ણાવાડીમાં 2000 વ્યક્તિઓનું પ્રસાદી રીતે જમણવાર રૂપે આયોજન કર્યું। સમગ્ર વૈષ્ણવ સમાજ અને લાઠી નગરીની અંદર અનેરો આનંદનો ઉત્સાહ જોવા મળ્યો હતો। લાઠીની બાલકૃષ્ણ હવેલી એટલે વૈષ્ણવ સમાજ ઉપર અસીમ કૃપા દ્વારા આસ્થાની આ હવેલી છે। ગુડ 24 ન્યૂઝ ચેનલ ગુજરાત બ્યુરો ચીફ સુધીર રાણપુરા, લાઠી। આજે લાઠીની અંદર ભવ્ય દિવ્ય લાઠી હવેલીમાં આજે મહોત્સવ હતો, જેની અંદર પલના મહોત્સવ, પછી શાક મહોત્સવ તેમજ અહીંના બધા વૈષ્ણવ સમાજને 2000 માણસોનું રસોડું હતું। આવો આપણે અહીંયા એ તરફ જઈએ, આ એના ટ્રસ્ટો છે, એમની સાથે આપણે બેસીને મુલાકાત કરીએ। હવે આજના કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? શું શું આયોજન હતું? લાઠી હવેલીમાં આજે મલ્લાનો મહોત્સવ, સાતમાનો રથ, જેમાં વૈષ્ણવ માટે પાત્રની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ ઉત્સવમાં બધા વૈષ્ણવ કીર્તન મંડળી અમરાપરની આવેલી અને બધાએ ખૂબ આનંદ લીધેલો છે। એ બદલ વૈષ્ણવ સમાજ ખૂબ જ આનંદ અનુભવે છે। ટૂંકની અંદર લાઠીની અંદર આજે આ વૈષ્ણવ સમાજ પરિવારમાં અને સમગ્ર લાઠીની અંદર ખૂબ જ જોરદાર આ પ્રસંગની ઉજવણી થઈ રહી હોય, માણસોની વચ્ચે 2000 માણસોને રસોડું હોય ત્યારે એ આનંદ થોડી ન હોય। અસ્તુ ગુડ 24 ન્યૂઝ ગુજરાત, સુધીરભાઈ રાણપુરા, લાઠી।